જિલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી નિઃશુલ્ક રસીકરણ અભિયાન બન્યું વેગવાન. 4500 કિશોરીઓને અપાશે સુરક્ષા કવચ. નર્મદા જિલ્લામાં કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે આજીવન સુરક્ષા કવચ પૂરું પાડવાના હેતુથી શરૂ કરાયેલા રસીકરણ અભિયાન અંગે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માડકની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 14 થી 15 વર્ષની વય ધરાવતી દીકરીઓ માટે આ રાષ્ટ્રવ્યાપી નિઃશુલ્ક રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાની અંદાજિત 4500 જેટલી કિશોરીઓને સાંકળી લઈને તેમને ગંભીર બીમારી સામે રક્ષણ આપવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર માઢકે સ્પષ્ટતા કરી હતી કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઈ જ નકારાત્મક આડઅસર હજુ સુધી જોવા મળી નથી, જેથી વાલીઓએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં. અગાઉ માત્ર ખાનગી દવાખાનાઓમાં અત્યંત ઓછી કિંમતે મળતી આ જીવન રક્ષક રસી હવે સરકારી આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાંત ચિકિત્સકોની સીધી દેખરેખ હેઠળ તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યની પેઢીને જીવલેણ બીમારીથી બચાવીને તેમનું સ્વાસ્થ્ય અને જીવન સુરક્ષિત કરવાનો છે, જેના માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક સુઆયોજિત કાર્ય યોજના તૈયાર કરીને સઘન સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રસીકરણ ઝુંબેશના બૃહદ સંદર્ભમાં જોઈએ તો ગત તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ દેશના વડાપ્રધાન દ્વારા આ રાષ્ટ્રવ્યાપી પ્રકલ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને નર્મદા જિલ્લામાં પણ સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રસીનો લાભ લેનાર સ્થાનિક લાભાર્થીઓ દીકરીઓને તેમના વાલીઓએ પોતાના હકારાત્મક પ્રતિભાવ આપતા પરામર્શ કર્યો હતો કે આ રસી લીધા બાદ કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ જણાઈ નથી. તંત્ર દ્વારા સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્યના ધ્યેયને સાર્થક કરવા તમામ વાલીઓ, શાળા સંચાલકો અને સામાજિક આગેવાનોને પવિત્ર સ્વાસ્થ્ય યજ્ઞમાં સહકાર આપવા ભાવભર્યો અનુરોધ કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષોથી પ્રાઇવેટ સેક્ટરમાં અપાઈ રહેલી રસી છે એ પ્રથમ વખત આપણા રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં વિનામૂલ્યે એડ કરવામાં આવેલી છે, ઉમેરવામાં આવેલી છે. તો ફરીથી મારી વિનંતી કે સૌ એનો લાભ લે. રસી આપ્યા પછી એઝ સચ કોઈ અડધો કલાક સુધી ત્યાં સ્થળ ઉપર એનું સઘન ઓબ્ઝર્વેશન કરવામાં આવે અને પછી એમને કશી કાંઈ તકલીફ થાય તો એમણે રિપોર્ટિંગ કરે તો એમનું સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે સાયન્ટિફિક ટેબમાં. કોઈ લાંબો સમય એનું ઓબ્ઝર્વેશન કરવાની જરૂરિયાત નથી. એક MBBS ડૉક્ટરના અંડરમાં રહીને આ રસી મૂકવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે મેં આ રસી મારી બેબીને મુકાવી છે, તો દરેક વાલીઓ તેનો લાભ લે. સરકારશ્રી તરફથી આ મફતમાં આપે છે, જ્યારે પ્રાઇવેટમાં ઘણી બધી ફીસ લેવામાં આવે છે. તો મારી એક જ વિનંતી છે, દરેક છોકરીઓ જેને HPVની રસીની જરૂર છે તો દરેક માતા પિતા તેને આ રસી મુકાવે. અર્બન હેલ્થ સેન્ટર ખાતે HPVની રસી મુકાવી છે, જે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. આ રસી મુકાવ્યા પછી કોઈ પણ તકલીફ થઈ નથી, તો હું મારા જેવી બહેનોને વિનંતી કરું છું કે તે આ રસી મુકાવે.